શાંતિ ઢીબી નાખો હમણાં ભોળા દાદાને બોલાય આવો. એ ભોળા દાદા તારા, અમે કે તારા ભોળા દાદાથી બીતા ના. તો પાછો હું કે બીતો ના હો જમરૂ કાકા, બો પાવર ન કરતા. હજી પાછો હામો કરે. ઓય બાપા, ઓય બાપા. હમણાં તમે જોવો ભોળા દાદાને બોલાવીને આવું પછી તમારી ખબર. બોલાય જા. જમરૂ આપણે તૈયારીમાં રહેવું જોઈએ. એ હારું. મારો માણા જો છે ઓલી વાડીએ ઉપાડો લેવા. હમણાં ઉપાડો લઈને આવે ને એટલે વાડ હારી કરી નાખવી છે. આઈથી મીંદડા આવે, ઘડીક કૂતરા આવે, માણા આવે, શાંતિથી ખાવા નથી દેતા. હે મારો માણા તો એમ ના આવ્યો હું. ઓય દાદા હાલો તો મારી હારે. ક્યાં? એ કેહા કાકાએ જમરૂક કાકાએ મને ઢીકા માર્યા. એને ઉપાડો લીધો. એ ઉપાડો એને નથી લીધો. ઉપાડો તો એક બાજુ પડ્યો. એટલે હું એમ નથી જતો. એનો પાવર બહુ વધતો જાય છે એમ કહું. હા એ હાસુ પાવર બહુ વધી ગયો. મેં એને એમ કીધું હું ભોળા દાદાને બોલાય આવું. તો ઈવડા ઈ કે ભોળા દાદા તારા, એની કાઈ તારા ભોળા દાદાથી બીતા ના એમ કીધું. હે એવું કે બાપા? હા હાલ તો તું એક બાજુ ઊભો રહેજે, હમણાં એની ખબર. એ હારું. હે ભોળાનો માણસ તો ભોળાને બોલાવીને આવ્યો. ભલે ને આવ્યો, આપણે તો તૈયારીમાં જ છીએ ને. જોવા અહીંયા ઊભા. ઈવડા ઈ હું કહેતા હતા? એ કે ભોળા દાદા તારા, એની કાઈ તારા ભોળા દાદાથી બીતા ના એમ. ઈ તો એને મારી ખબર નથી ને એટલે એમ બોલતા છે કા. હું અમને તારી ખબર નથી કે લે. આ તો તમને મારી હું ખબર છે કે લ્યો. એ તું બોલ્યા કરે, હું 500 વીઘાનો માલિક છું અને હરખ ફદુડું ક્યાં કરે? એ હરખ ફદુડું એમ ન કહેતો. હું તમને સમજાવવા આવ્યો. સમજી જાવ તો હારું છે, નકર પસ્તાવો થાહે. તો તું હું અમને સમજાવવા આવ્યો? હા સમજી જાવ તો હારું, નકર માર ખાઓ. તું અમને માર ખાવાની વાત કરે. એક બાજુ રહેતા. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા રે, ઓ બાપા, ઓ બાપા. હે ભોળા દાદા આવ્યા ફફડાટી. ઓ બાપા, ઓય બાપા, ઓલા મને દીપતા હતા અને એક બાજુ ઉઈ ગયો. પણ તમે તો મને કીધું તું એક બાજુ ઊભો રહેજે એમ. ઈ તો પેલા કીધું તું. ઓલા ધોકા મારતા હતા અત્યારે તો હોય ને. પણ મને એમ છું કે તમે ઈવડા એને પોગી રહેો. તે પછી હું તો વાડી આવી આવ્યો. હું પોગી રહ્યો, એને મને ઢીડી નાખ્યો. હે તો ઈવડા ઈ તૈયારીમાં જ હશે એવું લાગ્યું. હા તા તૈયારીમાં હો. તો પણ હાલો ને આપણે ફૂલ તૈયારીમાં જ આવી. ઈવડા એને ઢીબી તો નાખવા જ છે. પણ આપણે હું તૈયારીમાં જાહું? એ આપણે ઈવડા એને દેખાવી જ નહીં. ઈ રીતે જાવી તો એમ તો કેમ ન દેખાવી? એ આપણે આમ ગોદડા આડા રાખીને જવાનું એટલે આપણે થોડા એને દેખાઈશું. હા એમ તો લે. ઈવડા ઈ ઊભા હોય ને એટલે જઈને ગોદડા ઓઢાડી દેવાના, ઢીબી નાખવાના. હા એમ થાય. ના ગોદડા લઈ આય. એ હારો બદલો તો લેવો છે. કે હાને જમરૂકને ઢીબી તો નાખવા છે. યો ભોળા દાદા ગોદડું. બસ. જો તો ભોળા દાદા હું દેખાવ? ના ના. તો પછી આપણે કોઈને નહીં દેખાવી. જો તો લા હું દેખાવ? ના ના. બસ હમણાં તું જો કે હાને જમરૂકને ઢીબી નાખવા છે. એ હારો હાલો. જમરૂક હવે ભોળાની ધ્યાન રાખવી પડશે હો. પણ આપણે એને ઢીબી તો નાખ્યા, હવે થોડું બીવાનું હોય. પણ પાછા આવશે તો પાછા ઢીબી નાખશું. પણ આગેથી સુટ્ટા પાણાના ઘા કરશે તો હા ઈ હાસુ ધ્યાન રાખવી પડશે. તો એટલે તો કહું છું કાક વિચારવું પડશે. તો પણ એક કામ કરવી તો લીમડા ઉપર બેસી જઈ, ઘા તો ન વાગે. હા ઈ હાસ ભાઈ. દેખાવું જોઈએ ને. હે આપણને નથી દેખાતું તો ઈવડે એને આપણે નહીં દેખાવી. આ ઈ હાસુ. તો હાલો જલ્દી, નકર ઈવડા ઈ ક્યાંક વ્યા જાહે ને તો બદલો નહીં લેવાય. હાલ હાલ. આમ આવે છે તો કઈ બોલતો નહીં. યા હારું. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા લાવું છો. હે તમે સવો? હા તો કે હા કાકા જમરૂક કાકા. હવે ઈ ક્યાં આયા છે? એને આયા સીવી. હે ઓ બાપા, ઓય બાપા અમને સેટિંગ થી બાઈવા કા? આ તો પેલા મારાને હુકામ ટીકા માર્યા તા. એ તારા મારા અમને વગાડ્યું તું ને એટલે. હે લ્યા તેને વગાડ્યું તું? એ તો હું ઉપાડો લઈને જાતો તો ને તેને થોડુંક વાગ્યું થું. ઓય બાપા વાંક તારો છે એમ કે ને મને માર ખવડાવ્યા. નકર હું વગર વાકે મારત નો ખાવ. એ તો કે હા કાકા જમરૂક કાકા અમારી ભૂલ થઈ ગઈ બસ. હા તે અમે ક્યાં બાજવા આવ્યા તા? તને બાજવા આવ્યા. હા તો હવે ઈ વાત જવા દો, આપણે સમાધાન. એ હારું સમાધાન. હાલ્યા કા જમરૂક હું કહેતો તો ને પાછા આવશે, આવ્યા ને. પણ હવે તો સમાધાન થઈ ગયું. હારું છે ભોળા દાદા સમાધાન થઈ ગયું. નકર ઈવડા એને રોજ બીક રે. કાઈ એને બીક ન રે, બીક તો આપણે રે. પણ હવે તો સમાધાન થઈ ગયું ને, હું ઉપાડો લઈ આવું. ઓય બાપા સાનો મનો બે, હવે કાઈ ઉપાડો લેવા જાવું ના. ભલે વાડમાંથી મીંદડા આવે
કૂતરા આવે કે માણસ આવે એ હારું પોરો ખાઈ લેવી પછી જાવી. પોરો નથી ખાવો હો, આપણે ઉતાવળ છે. એલા કઈ બાજુ જાવ? એ ભાવનગર જાવી દુકાન ભાડે રાખવા. કેમ? તમને ગાંઠિયાનું ઝાડ નથી દેખાતું? દુકાન ભાડે રાખીને ગાંઠિયા વેચવાના છે. હે આ ગાંઠિયાનું ઝાડ છે? હા યો બોલો ભરદા ગાંઠિયાનું ઝાડ આવે? ના રે ના, ગાંઠિયા તો બનાવવાના હોય. પણ આવડા તો ક્યાંથી ગાંઠિયાનું ઝાડ લાવ્યા? હવે ઈ ખોટા છે. ઊભા રહ્યો. લો તો ખાવ તો. એલા તું ખાતો. હે ભરદા છે તો ગાંઠિયા જ તે, પણ બગડી ગયેલા ગાંઠિયા હોય ને એવું લાગે. આ છે કડવા. એલા કાસા ગાંઠિયા છે ને એટલે એવા લાગે. કલાક પછી ગાંઠિયા પાકી જાય પછી ખાજો. લ્યો ગાંઠિયા જેવા જ લાગે કે નહીં? હે યો બોલો મેં તો પહેલી વાર ગાંઠિયાનું ઝાડ જોયું. એ ગાંઠિયા વેચીને હવે તો પૈસાના ઢગલા કરવા છે. કાંઈ ખર્ચોય નહીં. વર્ષે એક કળશો પાણી પાવાનું અને કલાકે ને કલાકે ગાંઠિયા આવ્યા જ કરે. વળી પાછા ગાંઠિયા ઉતારી લેવાના, ગાંઠિયા વેચી દેવાના, ગાંઠિયા ઉતારી લેવાના, ગાંઠિયા વેચી દેવાના. પૈસા પૈસા. એલા ગાંઠિયાનું ઝાડ મને આપવું છે. જોયું ને, મેં કીધું તો આથી નથી હાલવું, આમ ફરીને વયા જાવી. માગ્યું ને ગાંઠિયાનું ઝાડ. ભલે ને માગણી કરી એમ થોડા કઈ આપણે ગાંઠિયાનું ઝાડ આપી દેવી. તો વાંધો નહીં. ભલા દાદા હું તો હું કહું, તમારી પાસે 500 વીઘા જમીન છે ને, એની કરતા એક ગાંઠિયાનું ઝાડ હોત ને તોય આપણે રોજ પૈસા આવ્યા કરે. હા ઈ હાસુ. એટલે ગાંઠિયાનું ઝાડ મને આપી દો ને. ના રે ના, તમે તો આપીને 5-10 હજાર રૂપિયા આપો. એટલા તો અમે એક મહિનામાં લઈ લેવી. પણ તમારા ગાંઠિયા ખવાય છે ને તો અમે મફતમાં આપશું. મફતમાં ગાંઠિયા નથી ખાવા, તમારે જોતું હોય તો ઝાડુ આપી દેવી. આ તો લ્યો 5000 આપી દો. 5 નહીં હો, 10000 રૂપિયા આપી દો. આ તો લેવા દો. એક કામ કરો, 5000 રૂપિયા આપી દો, બીજું હું. આયમ સીધી રીતે માની જાતા હોય તો લ્યો. કલાક પછી ગાંઠિયા પાકી જાહે પછી ખાજો. એ હારું. હે મારા દાદા આપણા ગાંઠિયાનું ઝાડ આવી ગયું. બકુડો મમરાબા હાવ બુદ્ધિ વગરના ને આપણને ગાંઠિયાનું ઝાડ દેખાઈ ગયા. એ મારા દાદા ગાંઠિયા ઉતારી લેવા છે? ના ના, બકુડો નતો કેતો કલાક પછી ગાંઠિયા પાકશે પછી ઉતારશું. એ હારું તો એક બે ગાંઠિયા ખાવ. ગાંઠિયા ખાતો ની, કાસા ગાંઠિયા છે, પેટમાં દુખશે. એ હારું તો ગાંઠિયા પાકે પછી ગાંઠિયા ખાઓ. ઓલા ગાંઠિયાની સુગંધ તો તળેલા ગાંઠિયા હોય ને એવી આવે. પણ ગાંઠિયા છે તો ગાંઠિયા જેવી જ સુગંધ આવે ને. આ ઈ હાસુ. એ ભલા દાદા હવે તો આપણે દરરોજ એકલા ગાંઠિયા જ ખાવાના ને? ના રે ના, પેલા 5000 ના ગાંઠિયા વેચી દેવાના, પછી તારે જેટલા ગાંઠિયા ખાવા હોય ને એટલા ખાજે. આ ઈ હાસુ. હવે આપણે ક્યાં ગાંઠિયા ખૂટવાના, આપણે તો હવે ગાંઠિયાનું ઝાડ આવી ગયું. હા એ આ બધું શું છે? એ ગાંઠિયાનું ઝાડ છે. હે ઓલા ભાઈ ખોટું ન લગાડતા તો એક વાત કહું. હું વાત કેવી પડે એમ છે એટલે કહો. આપણ કેને? ઓ બાપા, અરે ખુદડો હું થા ગાંઠિયાનું ઝાડ આવે? પણ આ ગાંઠિયાનું ઝાડ તો છે. ઓય બાપા, ગાંઠિયા દોરાથી બાંધેલા છે. હે હા તો હું બોલા દાદા, દોરાથી ગાંઠિયા બાંધેલા છે. બકુલભાઈ મમરાભાઈ આપણને છેતરી ગયા. છેતરી ગયા થોડો હાલે, આને ગોતવા પડશે. એ હારું. જો બોલો આ બધું તો નથી. મને તો એવું લાગે એવડા ઈ પાસા ગાંઠિયાનું ઝાડ લેવા ગયા છે. ઓય બાપા